એક તો અમદાવાદ સિવિલમાં બાળકની જટિલ સર્જરી પાર પાડવામાં આવી છે। 3.5 વર્ષના બાળક પર દુર્લભ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી થઈ હતી। બાળકને દુર્લભ ગણાતી ખામી હતી અને જેના કારણે પેટમાં ખોરાક નહોતો પહોંચતો, તો બાળકની સમસ્યા દૂર કરવા માટે જઠરને ઉપર ખેંચી ખોરાકની નળી તરીકે કામ કરવાની સર્જરી કરવામાં આવી। બાળક જન્મ્યો ત્યારથી જ આ તકલીફ હતી અને જેને નળીથી ખોરાક આપવો પડતો હતો, પરંતુ આ સફળ સર્જરી બાદ તે સામાન્ય લોકોની જેમ હવે ભોજન પણ લઈ શકશે। ખાનગી હોસ્પિટલમાં જેનો 8 થી 10 લાખ ખર્ચ થાય તેવી સર્જરી સિવિલમાં મફતમાં કરી આપવામાં આવી છે। બાળકના માતા પિતાએ સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો છે। જે અન્નનળી બની નહોતી એને હોજરીમાંથી અન્નનળી બનાવી અને એને ગળાના ભાગમાં જે ગળાની અન્નનળી હતી એની સાથે જોડી અને ખૂબ કોમ્પ્લેક્સ કહી શકાય એવું ઓપરેશન કરવામાં આવ્યું। અમારી સાથે ડૉક્ટર જયશ્રીરામજી હતા અને એનેસ્થેશિયામાં ડૉક્ટર નિલેશે સંભાળ્યું અને અમારી ટીમે આ ઓપરેશન એમ કહીશું કે એટલું જટિલ કે અંદાજિત 5 કલાક થયેલા। એની અંદર ફેફસાને ડેમેજ થવાના ચાન્સ હોય, હૃદયને ડેમેજ થવાના ચાન્સ હોય, ધોરી નસને ડેમેજ થવાના ચાન્સ હોય, એની સાથે સાથે ઓપરેશન પછી પણ કોમ્પ્લિકેશન્સ થઈ શકતા હોય છે। માઇનર કોમ્પ્લિકેશન્સ તો થતા હોય છે, પરંતુ શ્લોકના કિસ્સામાં કોઈ પણ જાતનું મેજર કોમ્પ્લિકેશન જોવા ન મળ્યું અને ધીરે ધીરે શ્લોકે મોઢેથી ખોરાક ખાવાનું ચાલુ કર્યો। 3.5 વર્ષે એનું ઓપરેશન થયું છે, જેથી ઓપરેશન સક્સેસ છે અને હવે મારા બાબો મોઢેથી ખાઈ શકે છે, લઈ શકે છે અને એને ઓપરેશન સક્સેસ ગયું છે એ। અને આજે 3.5 વર્ષે પહેલી વાર એને જમવાનું મોઢેથી લીધું છે, ખાધું છે અને પ્રાઇવેટમાં મને જ્યારે મેં પૂછ્યા હતું ત્યારે મને 8 થી 10 લાખ રૂપિયા મને કીધું હતું અને જેથી મને ના પોસાયું, જેથી હું સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા આવી છું। સર પૈસાને કોઈ ખર્ચો લીધો નથી, વિના મૂલ્યે એમને અમારું આ ઓપરેશન સક્સેસ કરીને આપ્યું છે।